રાજકોટ પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રાજકોટ કમલમ પહોંચ્યા। પશ્ચિમ વિધાનસભાના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે તેમણે ચર્ચા કરી। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હોદ્દેદારો અને કાર્યકર્તાઓને સૂચન કર્યા। પરસોત્તમ રૂપાલા અને ભરત બોઘરા સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા। તો સવારથી જ જગદીશ વિશ્વકર્મા રાજકોટમાં વિવિધ વિસ્તારોમાં બેઠકો કરી રહ્યા છે। અરવલ્લી જિલ્લા ભાજપમાં થયો મેન્ડેટ કાંડ। ભાજપના 2 ઉમેદવારોએ એક બેઠક પર ફોર્મ ભર્યાનો ખુલાસો થયો છે। છેલ્લી ઘડીએ કોઈક મેન્ડેટ બદલી જતા ઉમેદવાર બદલાઈ ગયો। ગઢા તાલુકા પંચાયતની બેઠક ભાજપના 2 ઉમેદવાર માહિતી અનુસાર 12 ને 39 વાગે શિલ્પાબેન મકવાણાએ ફોર્મ ભર્યું અને એ જ બેઠક પર 3 વાગે નીલમબેન ઝાલાએ મેન્ડેટ સાથે ફોર્મ ભર્યું। છેલ્લી ઘડીએ મેન્ડેટ બદલાતા ઉમેદવાર બદલાયો। શિલ્પાબેનની ટિકિટ કપાતથી સમર્થકોમાં ભારે આક્રોશ છે। તો સગાવાદના આક્ષેપો સાથે કમલમ સુધી રજૂઆત છતાં નિરાકરણ નહીં। મારી પત્નીનું ફોર્મ ભર્યું હતું મકવાણા શિલ્પાબેન વિજયસિંહ। 8-9 તારીખે અમારો મેન્ડેટમાં જાહેર થયું હતું નામ અને અમે કાલે વાગતે જાગતે ફોર્મ ભરવા ગયા હતા બધા 500 લોકોના ટોળા સાથે બરોબર। 12-39 અમારું ફોર્મ ભર્યું હતું અને 3:30 સમાચાર આવ્યા કે તમારું મેન્ડેટ આગા પાછી થઈ ગયું છે। એટલે મંત્રી સાહેબે એમના સગા સંબંધીઓમાં એમના વેવાઈના છોકરાને એમને ટિકિટ પેલું મેન્ડેટ આપી છે એવા સમાચાર છે। અમે ત્યાંથી દરેકનો કોન્ટેક્ટ કર્યો કે ભાઈ આવી પરિસ્થિતિ આપણી થઈ છે, આપણી માનહાનિ થઈ છે। આ જગ્યાએ જોન લઈને ગયા હોય ને વરરાજા મોડવેથી પાછો આવો કેવી પરિસ્થિતિ સર્જાય એ આપ વિચારો। એટલે ભારતીય જનતા પાર્ટી અમારી સાથે બહુ મોટો અન્યાય કર્યો છે અને આવો જો અન્યાય કરે તો આ પક્ષ સાથે રહેવાનો કોઈ મતલબ રહેતો નથી। રાજકોટ ભાજપમાં ટિકિટ ન મળતા કાર્યકરોમાં ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે। ઓબીસી સમાજમાંથી દાવેદારી નોંધાવનારા પ્રજ્ઞાબેન પીઠડિયા ભાવુક થતા દેખાયા। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં સમગ્ર ઘટના બની। ટિકિટ ન મળતા તેઓ રડી પડ્યા અને સભા સ્થળ છોડીને ચાલતી પકડી। ધારાસભ્ય દર્શિતાબેને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો, જો કે પ્રજ્ઞાબેનના આંસુ રોકી શક્યા ન હતા। તો કચ્છના ગાંધીધામમાં યોજાયેલ જનસેવા સંકલ્પ કાર્યક્રમ દરમિયાન પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે દ્વારા કાર્યકરો અને ઉમેદવારોને કડક સંદેશ આપવામાં આવ્યો। અનિરુદ્ધ દવેએ સ્પષ્ટ અને કડક સંદેશ આપતા જણાવ્યું હતું કે મેદાનમાં ઉતરીને કામ કરો, નહીં તો માઠા પરિણામ માટે તૈયાર રહો। તેમણે ગાંધીધામના તમામ ઉમેદવારોને 25 એપ્રિલ સુધીમાં દરેક બૂથના તમામ ઘરોમાં ઓછામાં ઓછી 3 વખત મુલાકાત લેવાની ડેડલાઇન આપી છે। આ સાથે જ તેમણે તાકીદ કરી છે કે વોર્ડના 4 ઉમેદવારોએ એક સાથે પ્રચારમાં નીકળવું પડશે અને જો કોઈ એકલ દોકલ ચાલશે તો તેને ગંભીરતાથી લેવામાં આવશે। વધુમાં ટિકિટ વંચિત રહેલા સક્ષમ દાવેદારોનો ઉલ્લેખ કરી તેમણે સલાહ આપી હતી કે જેમને ટિકિટ નથી મળી તેમના ઘરે જઈ ચા પીજો અને તેમના અનુભવનો લાભ લેજો। જેટલા પણ આપણા મતદારોના ઘર છે એ તમામ ઘર સુધી ચૂંટણી સુધીની 25 તારીખ સુધીમાં તમારે 3 વખત દરેક ઘર ઉપર ટકોરો મારીને વાતચીત કરવાની છે। થઈ શકે 4 નગરસેવકો સાથે રહેજો। 4 નગરસેવકોમાં ક્યાંય જો ક્રોસ થયું કે ક્યાં કરવાનો પ્રયાસ કર્યો ધ્યાનમાં આવ્યું તો ચોક્કસપણે આના ઉપર ધ્યાનમાં લેવામાં આવશે। આવું ક્યાંય ઊંસાતુસી વ્યક્તિગત નહીં થવી જોઈએ। બનાસકાંઠાના ધાનેરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધ્યો છે। થાવર ગામે લગભગ 50 લોકો ભાજપ અને આપ છોડીને કોંગ્રેસમાં જોડાયા। કોંગ્રેસની નીતિથી પ્રેરાઈને કાર્યકરોએ અન્ય પાર્ટીઓને બાય બાય કરી કોંગ્રેસનો ખેસ પહેર્યો। પૂર્વ એમએલએ નાથાભાઈ પટેલ તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલે ખેસ પહેરાવીને કાર્યકરોએ પક્ષમાં આવકાર્યા હતા। તો બીજી તરફ વાવ થરાદના જિલ્લા મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ ભાવનાબેન ઠાકોર નારાજ થયા છે। કોંગ્રેસમાંથી ટિકિટ કપાતા ભાવનાબેન ઠાકોર ભાજપ સાથે જોડાયા છે। ભાવનાબેન ઠાકોરની છેલ્લી ઘડીએ ટિકિટ કપાતા કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો। એમએલએ કેસાજી ચૌહાણ, પૂર્વ એમએલએ અનિલ માળીની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા। ઠાકોર સમાજના મહિલા આગેવાન સમર્થકો સાથે ભાજપમાં જોડાયા।
તો તાપીની વ્યારા નગરપાલિકાના વોર્ડ 5માં ભાજપના ઉમેદવારો સામે કોઈ મેદાનમાં નહીં. ભાજપના 4 ઉમેદવાર સામે કોઈએ ઉમેદવારી ન નોંધાવતા બિનહરીફ જાહેર. ભાજપની આખી પેનલ બિનહરીફ. હજુ પણ કેટલાક ઉમેદવારો બિનહરીફ થાય તેવી શક્યતા છે. ભાજપે વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા. જિલ્લા સંગઠન પ્રભારીએ વોર્ડ નંબર 5ની 4 બેઠકો બિનહરીફ થઈ હોવાનો દાવો કર્યો. વ્યારા નગરના કુલ 7માંથી વોર્ડ નંબર 5માં કેવળ 8 જ નામાંકન પત્રો દાખલ થયા છે. એ 8 નામાંકન પત્રોમાં 4 ભારતીય જનતા પાર્ટીના વિધિવત જાહેર કરેલા ઉમેદવારો છે અને 4 એના ડમી ઉમેદવારો છે. એટલે 8 જ નામાંકન પત્રો દાખલ થયા છે. સમજી શકાય એવી છે કે પરિસ્થિતિ શું હશે અને એના કારણે ભારતીય જનતા પાર્ટીના સમગ્ર વ્યારા નગરના કાર્યકર્તાઓ છે, પરિવારજનો છે, ખૂબ જ ઉત્સાહિત છે, ખૂબ જ પ્રોત્સાહિત થયા છે. નડિયાદ તાલુકા પંચાયતની આગામી ચૂંટણી પૂર્વે જ ભાજપાની જીતનો ભવ્ય પ્રારંભ થયો છે. નડિયાદ તાલુકા પંચાયતની 3 બેઠકો પર ભાજપનો કેસરીઓ. તાલુકાની 3 બેઠક બિનહરીફ થઈ છે. નડિયાદ વિધાનસભાની ભૂમેલ બેઠક પરથી ઉષાબેન રાઠોડ અને નરસંડા બેઠક પરથી મનીષાબેન તડવી સામે વિરોધ પક્ષના કોઈ ફોર્મ ન ભરાતા તેમને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ મહુધા વિધાનસભા હેઠળ આવતી નડિયાદ તાલુકા પંચાયતની ચલાલી બેઠક પર પણ ભાજપનો દબદબો જોવા મળ્યો છે. ચરાલી સીટના ભાજપના ઉમેદવાર શોભનાબેન સોઢા પણ બિનહરીફ ચૂંટાઈ આવતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઐતિહાસિક સફળતા બદલ નડિયાદના ધારાસભ્યએ બંને વિજેતા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે આ જીત વિસ્તારમાં થઈ રહેલા વિકાસ કાર્યો પર જનતાના અતૂટ વિશ્વાસનું પ્રતીક છે. આ વખતે બિનહરીફ સીટો જીતવાનો આ ક્રમ ચાલુ થયો છે અને હું માનું છું કે તાલુકા પંચાયતની અંદર 4 થી 5 સીટો બિનહરીફ થવા જઈ રહી છે અને આજે આ પહેલી 2 સીટો મેં જે કહી એ પ્રમાણે એક ભૂમેલ અને નરસંડા આ 2 સીટ બિનહરીફ જાહેર થઈ છે. નક્કી થઈ ગયું કે મહુધા વિધાનસભાની નડિયાદ તાલુકાની અંદર આજે ભગવો લહેરાવાનું સાબિત થઈ ગયું છે. આજે કોંગ્રેસ એક બી ઉમેદવાર ઊભું કરી ના શકી એટલે નક્કી થયું છે કે આજે અમારા નડિયાદ તાલુકાની અંદર મહુધા વિધાનસભાની 15 સીટોનું આજે ભગવો લહેરાવાનું સાબિત થઈ ગયું છે. અમદાવાદમાં ચૂંટણી પ્રચાર માટે તમામ પક્ષના ઉમેદવારનો જનસંપર્કનો પ્રારંભ દાણીલીમડા વોર્ડમાંથી કોંગ્રેસના ઉમેદવાર શહેજાદ પઠાણે શરૂ કર્યો પ્રચાર. દાણીલીમડા વોર્ડમાં જનમેદની સાથે રોડ શો કર્યો. તો પાલેજ 2 બેઠક પર સ્થાનિક સ્તરે કાર્યકરોમાં આનંદનો માહોલ છે તે જોવા મળ્યો હતો. જનરેલી છે તે કાઢવામાં આવી. ચૂંટણી પહેલા જ ભાજપની મહત્વપૂર્ણ જીત થઈ. કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. તો પાલેજ 2 બેઠક પર ભાજપની બિનહરીફ જીત. ભરૂચ તાલુકા પંચાયતની પાલેજ 2 બેઠક પર ભાજપે ચૂંટણી પહેલા જ બિનહરીફ જીત નોંધાવી છે. ત્યારે ભાજપના ઉમેદવાર ચારુલબેન પટેલ સામે અન્ય કોઈપણ પક્ષ કે ઉમેદવાર દ્વારા ફોર્મ ન ભરાતા વિના મુકાબલે વિજેતા જાહેર થયા છે. આ જીતને ભાજપ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સ્થાનિક સ્તરે કાર્યકરોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં વાગરા તાલુકા મારા મત વિસ્તારમાં પાલેજ 2માં મારી ચારુલબેન નો ભવ્ય આજે એમની સામે કોઈ ઉમેદવાર પણ ભરી શક્યા નથી. તેથી એ વિસ્તારની જનતાને હું હૃદયપૂર્વક અભિનંદન આપું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026માં તાલુકા પંચાયત ભરૂચ પાલેજ 2માંથી ઉમેદવારી કરી હતી, જેમાં હું બિનહરીફ જાહેર થઈ છું. તેમાં ભાજપના પ્રમુખ પ્રકાશભાઈ મોદી સાહેબ, વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રાણા સાહેબનો ખૂબ ખૂબ આભાર. નવસારી જિલ્લામાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલની મુલાકાત દરમિયાન બિલ્લીમોરા નગરપાલિકા વિસ્તારમાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જ્યુબિલી તળાવના નવીનીકરણનું પણ લોકાર્પણ થયું છે. ગુજરાત સરકારની વિવિધ યોજનાઓની ગ્રાન્ટમાંથી કુલ 865.65 લાખના 5 પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ તેમજ 1408.27 લાખના 7 કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી નરેશ પટેલ સહિત ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવસારી જિલ્લાના બિલ્લીમોરા નગરની અંદર
22 કરોડ કરતાં પણ વધારે રૂપિયાના વિવિધ પ્રકલ્પોના ભૂમિપૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યા. જુબેલી ગાર્ડન એક સમયે આ તળાવ અને આ એરિયા એકદમ જેને કહેવાય કે આપણને જોવા નહીં ગમતું, પણ આજે જ્યારે લોકાર્પણ કરતી વખતે આપણને એનો ખૂબ અનેરો આનંદ થાય છે. ખૂબ સરસ મજાનું ગાર્ડન અને તળાવ અને વોકવે જે રીતે સિનિયર સિટીઝનથી લઈને અનેક લોકોને ઉપયોગી થાય એ પ્રકારનો આ જુબેલી ગાર્ડનને વિકસાવવા